કૃષ્ણ જેલમાં જન્મે છે, જન્મતાની સાથે ભાગે છે. ટેન્શન તો જુઓ. ગોકુળમાં રહ્યા છે ત્યાં સુધી સતત કંસના હુમલા થતા રહ્યા છે. કંસ અસુરોને રાક્ષસોને મોકલતો રહ્યો છે. આમ જોઈએ તો નિરાતે ક્યાં જીવવાનું આવ્યું. પછી પાછા મથુરા આવ્યા અને કંસને માર્યો. કંસને માર્યા પછી થોડો સમય મળ્યો એટલે વળી ગુરુજીને ત્યાં ગયા ઉજ્જૈન સાંદીપનીના આશ્રમમાં ભણવા. થોડું ઘણું ભણીને આવ્યા, પણ થોડું ઘણું નહીં, થોડા ઘણા દિવસોમાં પણ ભણ્યા બધુંય. થોડા જ સમયમાં 64 કલા અને બધી વિદ્યાઓ પ્રાપ્ત કરીને ભગવાન આવ્યા. આવું ભાગવત કહે છે. રામચરિતમાનસમાં પણ તુલસીદાસજી લખે છે કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ગુરુગૃહ ગયે પઢન રઘુરાઈ તો અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અલ્પ સમયમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરી લીધી, કારણ કે વેદો તો ભગવાનના સહજ શ્વાસ રૂપ છે. તસ્ય નિશ્વસિતમ વેદાહ જનકી સહજ શ્વાસ શ્રુતિચારી સો હરિ પઢે યહ કૌતુક ભારી. પણ જગતને ગુરુ શિષ્ય પરંપરાનું દર્શન કરાવવા માટે ભગવાને આવી લીલા કરી. એટલે ભણીને આવ્યા અને થોડો સમય થયો ત્યાં તો કંસને મારી નાખ્યો હતો ને, એટલે કંસનો સસરો જરાસંઘ એણે હુમલા ચાલુ કર્યા મથુરા ઉપર. હખે ક્યાં બેહવા મળ્યું છે કૃષ્ણને? સતત સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ. એ 17 વાર આવ્યો સેનાને લઈને. 17 વાર સંઘર્ષ કરી યુદ્ધ કરી અને હરાવ્યો. એ 18મી વાર આવે છે. એની તૈયારી થઈ એ પહેલા તો કાળીએ બનાવ્યો. આ કથાઓ છે ભાગવતમાં. અને પછી શ્રી કૃષ્ણ આવી પરિસ્થિતિમાં મથુરા છોડે છે, માઇગ્રેટ થાય છે. અને એને એમ થયું કે હું જ્યાં સુધી મથુરા છું ત્યાં સુધી આ કંસના સસરા અને કંસના બધા સખાઓ એ હુમલા કરતા રહેશે અને સતત સંઘર્ષ, સતત યુદ્ધગ્રસ્ત જે રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રનો વિકાસ ન થઈ શકે. યુદ્ધ અનિવાર્ય બની જાય તો લડવું પડે એ વાત બરાબર છે, બાકી યુદ્ધ એ કોઈ સારી બાબત નથી. शांति और अमन के वातावरण में ही राष्ट्र का विकास हो सकता है, समाज का उत्थान हो सकता है. આપણે વાતો શાંતિની કરીએ પણ આમ એમ લાગે છે માણસના સ્વભાવને જોતા કે શાંતિ માણસને સદતી નથી, પેટ ચોળીને પીડા ઊભી કરે. શાંતિ જેવો આમ તો જોઈએ તો સમય જ નથી હોતો વિશ્વમાં. કાં તો યુદ્ધો થાય છે, અને જ્યારે લોકો યુદ્ધ નથી કરતા હોતા ત્યારે શું કરતા હોય છે? જ્યારે યુદ્ધ ન ચાલતું હોય તો એ શાંતિનો સમય ન કહેવાય. નહીં. કેમ? કે જ્યારે યુદ્ધો નથી થતા હોતા ત્યારે લોકો યુદ્ધની તૈયારીમાં લાગેલા હોય છે. અને જ્યારે તમે યુદ્ધની તૈયારીમાં લાગેલા હોય એ પણ શાંતિનો સમય નથી. અત્યારે દુનિયાના ડાયાઓ ભેગા મળીને ડખોળે છે દુનિયાને. વિશ્વની મહાસત્તાઓ જે રીતની રાજનીતિ કરે છે તો વિશ્વ આખાને એક સંઘર્ષ તરફ લઈ જવાની જાણે યોજના હોય. વિનાશ, અને વિનાશમાં જે લોકોને વિકાસ દેખાય છે આવા લોકો સત્તાના શીર્ષ સ્થાન ઉપર વિશ્વની અંદર બેઠા છે. ક્યાંક ને ક્યાંક નાના નાના ઉંબાડિયા થતા જ રહે છે, ક્યાંક ને ક્યાંક સળગતું જ રહે છે. પોતે જ હળગાવે ને પછી પાછા પોતે જ વળી ઠારવાનો દાવો કરે ને પછી કે એનું અમને નોબેલ મળવું જોઈએ, મેં આ યુદ્ધ રોક્યું, મેં આને. એમાં તમે જ છો, બધાડવામાં તમે. અને પાછા ડાયા થાવ છો કે એ તો મેં રોકાયું. ये राजनीति का जो दंभ है
એટલે એના એ લોકોના બોલવા ઉપર કોઈને ભરોસો નથી બેસતો. દોહરા ચરિત્ર. યુદ્ધ નહીં, યુદ્ધની વિભીષિકા નહીં, ક્રાંતિ. વ્યક્તિને શાંતિ જોઈએ છે, સમાજને ક્રાંતિ જોઈએ છે. અને શ્રી કૃષ્ણનું ચરિત્ર વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ પ્રદાન કરનારું છે. ક્રાંતિમાં પણ વિધ્વંસ હોય છે, પણ એ નવનિર્માણ માટેનો. નવનિર્માણ માટેનો. તમારે બહુ જૂનું ઘર હોય ને હવે પછી તમારી સગવડ, તમારી જરૂરિયાત વધી હોય તો એ અનુસાર આ ઘર નાનું પડે. 2 દીકરા પરણ્યા, નોખું થવું નથી કોઈને, બધાને સાથે રહેવું છે, તો પછી ઓલું જૂનું ઘર પાડી અને નવું ઘર બનાવવું પડે કે નહીં? એ ઘરને પાડવું, એ જૂની આટલા વર્ષથી 50-60 વર્ષથી જ્યાં રહેતા હતા એ ઇમારત, એ વ્યવસ્થા, એ બધી તોડી પાડી અને નવું નિર્માણ, નવી વ્યવસ્થા કે હવે આ બેડરૂમ મોટા દીકરાનો, આ બેડરૂમ નાના દીકરાનો, આ બેડરૂમ વચલાનો, આ એક ગેસ્ટ રૂમ છે, બા બાપુજી માટેનો આ રૂમ છે, આ કિચન. પહેલાં તો એવું બધું હતું નહીં, નાનું જૂનું મકાન હતું. છોકરાઓ નાના હતા, બધા સાથે રહેતા હતા, નીચે સૂઈ જતા હતા. પૈસા વધ્યા, સમય બદલાયો, સમસ્યાઓ નવી આવી, એટલે નવા સમાધાન શોધવા પડે. અને નવા સમાધાન માટે, નવી વ્યવસ્થા માટે પુરાની जो व्यवस्था है उसको तोड़ना ये क्रांति की बात है. नवनिर्माण માટે થઈને તમે વિધ્વંસ કરો. અને સમજદાર લોકો, દ્રષ્ટિવાળા લોકો જ ક્રાંતિ કરી શકે. બાકી તો ટોળાઓ એ માત્ર ને માત્ર વિધ્વંસ કરે. એ નવનિર્માણ માટેની નથી હોતી વાત, એ વિધ્વંસ કરે, હળગાવે, મોટરોને હળગાવે, સરકારી ઇમારતોને આગ લગાડે, બસો બાળી નાખે. મજાની વાત હા પાછી કે એ ટોળા નીકળ્યું હોય ને હળગાવવા માટે બધે ઠેકાણે, ત્યાં કોકને પોતાની બાઇક હોય કે પોતાની મોટર, એ મેરી વાલી હે, મેરી હે, ન્યા બચાવે. તો રાષ્ટ્ર તેરા નહીં હે, આ દેશ તારો નથી અને આ રાષ્ટ્રની સંપત્તિ છે. તો સમાજ અને ભીડમાં અંતર છે. ભીડ પાસે માથા હોય, મગજ નહીં. સમાજ એને કહેવાય જ્યાં સમજદારોનો સમૂહ ભેગો થયો હોય તે સમાજ. સમાજ અને સમજ આ બંને શબ્દને સંબંધ છે. સમજદાર લોકોના સમૂહને સમાજ કહેવાય, નહીં તો ભીડ હોય છે. ભીડની પાસે પ્રચંડ તાકાત હોય છે, જબરી સંખ્યા એકત્ર થઈ જાય, પણ એની પાસે એ સમયે બુદ્ધિ નથી હોતી, એ સમયે એની પાસે મગજ નથી હોતું. તમે ટોળાની જે એક સાયકોલોજી હોય છે ને એ અલગ હોય છે. અને તમે જો ટોળાનો ભાગ બનો તો તમે હારા હોવા છતાં એમાં ખેંચાઈ જાઓ, એ ખતરા. આવા જ્યારે તોફાનના અંતે થઈને દુકાનો તોડે ને શોરૂમ તોડે, હારા ઘરની બહેનોને એ ઇલેક્ટ્રોનિક શોરૂમમાંથી વસ્તુ ઉઠાવીને ભાગતા આપણે જોયા છે ટીવી ચેનલ ઉપર, ન્યૂઝમાં. વૃત્તિ આપણી બદલાઈ જાય. મફતનું લૂંટવાની, લઈ લેવાની વૃત્તિ. અને સજ્જનતા કોને કહેવાય? રાંકા બાકાની કથા આવતી. રાંકા બાકા પતિ પત્ની, બહુ ગરીબ માણસો, ભગવાનની ભક્તિ કરનારા, ભગવાનનું નામ લેનારા, ધર્મને માર્ગે ચાલનારા. રાંકા આગળ ચાલતો હતો,
ભગવાનનું નામ લેતા લેતા બંને મુસાફરી કરતા હતા. આગળ ચાલતો એણે રસ્તામાં કોઈકનું હોનાનું ઘરેણું પડેલું જોયું. અરે કોઈકનું પડી ગયું લાગે છે આભૂષણ, સોનાનું છે, અમારું નથી. એના મનમાં થોડીક ભાવના એવી આવી કે આ હું તો નહીં લલચાઉં, પણ પાછળ પાછળ પત્ની આવે છે એનું ધ્યાન ગયું, એનું મન લલચાશે તો. એટલે ઊભો ઊભો પોતાના પગથી જ આમ ધૂળ એ ઘરેણા ઉપર, આભૂષણ ઉપર નાખી અને એને દાટે છે. આ છુપાવી દો, મારી પત્નીનું ધ્યાન ન પડે. ત્યાં તો માથે પોટલું લઈ અને પત્ની પણ ત્યાં પહોંચી ગઈ. અને પછી એણે જોયું ને પતિના કરતા એ જોઈ ગઈ. થોડુંક જ બાકી રહી ગયું હતું સોનાનું ઘરેણું, બાકી આમ ધૂળમાં એણે પગથી તો બાંકા કે પત્ની માથે પોટલું ને એ પતિને કે કેમ ધૂળની માથે ધૂળ નાખો છો? પરધન ધૂરી સમાન, જે આપણું નથી પરધન છે અને ધૂળ સમાન માને માણસ. અને ત્યારે રાંકાએ પોતાની પત્નીની ક્ષમા માગી કે મેં તને ઓળખવામાં ભૂલ કરી, તારી ભૂમિકા તો મારા કરતા તે શ્રેષ્ઠ છે. મને તો હોનું હોનું દેખાણું, તને તો હોનામાં ધૂળ દેખાણી, કે ધૂળની માથે કેમ ધૂળ નાખો છો? પરધન ધૂરી સમાન. આવા ચરિત્રો જ્યાં હોય તો પછી ટોળાશાહીનો એક પાર્ટ બને, એક ભાગ બને, એક હિસ્સો બને અને લૂંટવા માંડે અથવા તો હળગાવવા માંડે. હારા ઘરના ભણેલા ગણેલા એનું ભેજુય ખરાબ થઈ જાય છે જ્યારે ટોળાનો હિસ્સો બને ત્યારે. તો ભીડ નહીં, સમાજ. ભીડનું પ્રચંડ પૂર તો ક્યારેક નુકસાન પણ કરી શકે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે બંને કિનારાને તોડીને વહે. એમ મર્યાદાના નિયમ અને કાનૂનના બધા જ બંધનોને તોડી અને ભીડ બધું ખેદાન મેદાન કરે. એટલે ભીડની એક સાયકોલોજી હોય છે. અને એ સમયે જો તમે એને રોકવા જાઓ, ધસમસતું પૂર હોય ને એ દરમિયાન તમે અચાનક વચ્ચે ઊભા રહીને એને રોકવા જાઓ, ગમે એમ રોકી શકો એને? એટલે ક્રાઉડને કેવી રીતે કંટ્રોલ કરવું આ બધું શીખવવામાં આવે. સમાજ, સમજદાર લોકોનો સમૂહ. તો સમજ અને સમાજ બંને શબ્દોને સંબંધ છે. સમજ સે ही સમાજ બનતા. અને સમજને કેળવવાનું કામ અમારા પત્રકાર મિત્રો નોટ કરે છે, એટલે કહું કે આ 3 સંસ્થાઓનું છે: પત્રકાર, કથાકાર ને કલાકાર. આ ત્રણેય કાર છે. એટલે કથાકાર, પત્રકાર અને કલાકાર. કલાકાર એટલે એમાં લલિત કલા એટલે સાહિત્ય જગત પણ આવી ગયું. ડાયરાઓ હોય, ગાયકો હોય, સાહિત્યકારો હોય, કવિઓ હોય. કલાકાર, પત્રકાર, કથાકાર. અને આ ત્રણેય ભેગા થઈને મેં આ ઘણી વાર કહ્યું છે, ખાસ કરીને પત્રકાર મિત્રોને મળું ત્યારે આ ચર્ચા અમારે થાય કે આપણી ભારતીય સંસ્કૃતિની અવધારણા છે 3 શબ્દમાં: સત્યમ, શિવમ અને સુંદરમની. હમણાં નેશનલ ટીવીમાં, દૂરદર્શનમાં એમાં લોગોની નીચે પણ આ લખવામાં આવતું: સત્યમ, શિવમ, સુંદરમ. તો પત્રકાર છે સત્યમનો ઉપાસક છે, કથાકાર શિવમનો ઉપાસક છે અને કલાકાર સુંદરમની ઉપાસના કરે. એમાં ત્રણેય કાર મળી અને સત્યમ, શિવમ અને સુંદરમની જે આપણી સાંસ્કૃતિક અવધારણા છે એને ચરિતાર્થ કરે.
પત્રકારની લેખની સત્યને વરેલી હોય એ સત્યની ઉપાસના કરે. કથાકારની પાસે આવે ત્યારે શિવમ કલ્યાણકારી સત્ય એટલે કે પરમ સત્ય, પારમાર્થિક સત્ય, પરબ્રહ્મની વાત કરે. શિવમ કલ્યાણ થાય તમારું એવી રીતની વાત કરે, એવી રીતનું પ્રબોધન કરે વ્યક્તિ અને સમાજનું. અને કલાકારની પાસે જ્યારે પહોંચે વાત ત્યારે સુંદરમ, ન તુમારે વિચાર, ન તુમારી ભાવના, ન તુમારા સમાજ, ન તુમારા વ્યવહાર ભદ્દા હો, ભદ્દા નહીં ભદ્ર હો, सुंदर हो, तुम्हारा व्यवहार शालीन हो, साहित्य जगत, कला जगत ये बात ने सुनिश्चित करे. तो पत्रकार, कथाकार અને કલાકાર આ ત્રણેય કાર જો પોતપોતાનું કામ બરાબર કરે ને તો ચોથી કાર સરકાર આફરડી હરખી હાલે. કારણ કે સરકાર લોકશાહીમાં અંતે તો જનતા બનાવે એવી બને જ ને. જનતા દ્વારા, જનતા માટે, જનતાની સરકાર, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, એક શાસન વ્યવસ્થા જે તૈયાર થાય પ્રજાતંત્રમાં, આ પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થા છે. તો સરકાર, તો સમાજ જેવી સરકાર બનાવે એવી સરકાર બને. અને સમજદાર લોકોનો સમૂહ તે સમાજ, અને એટલા માટે સમાજનો પ્રત્યેક વ્યક્તિ એક સમજ સાથે વોટ આપે. એક તો વોટ આપે, વોટ નાખવા જાય, કારણ કે નાગરિક તરીકેનું એનું કર્તવ્ય પણ છે, માત્ર અધિકાર નથી. મતદાન એક કર્તવ્ય પણ છે. જેમ દાન કર્તવ્ય છે એમ મતની સાથે દાન શબ્દ જોડ્યો, મતદાન એ કર્તવ્ય છે. દાતવ્યમ મિતિ યદ્દાનમ દીયતે નુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. એમ મતદાન એ પણ યોગ્ય સ્થાનમાં યોગ્ય વ્યક્તિને યોગ્યતા જોઈને. કન્યાદાન કરે બાપ યોગ્યતા જોઈને. ધનનું દાન પણ માણસ કરે દેશે કાલે ચ પાત્રે ચ, આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને કરે. દેશ કાળ અને એ સુપાત્ર છે કે નહીં. હા, નહીં તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. જ્ઞાન પણ કુપાત્રને નહીં. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનભાઈ, ત્યાં સમજીને રહીએ ચૂપ. મરરે આવીને ધનનો ઢગલો કરે રે મોટો, એ ભલે હોય મોટો ભૂપ. કુપાત્રને જ્ઞાન નહીં, કુપાત્રને દાન નહીં. પછી એ ધનનું દાન હોય, એ ગોદાન હોય, એ ભૂમિદાન હોય, એ વિદ્યાદાન હોય કે મતદાન હોય, કુપાત્રને નહીં. તકલીફ એ છે કે આજે જ્ઞાતિ જાતિવાદ એવા ઊભા થયા છે કે એને આધારે મત અપાતા હોય છે. ક્યાંક ક્યાંક વસ્તુ કંઈક આપીને અથવા તો ફ્રીબીઝ વેચીને મત ખરીદાતા હોય છે. એટલે અંશે પ્રજાતંત્ર નબળું પડે છે. ખરીદાયેલા મત અને અપાયેલા મત એમાં ફરક છે. તો કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર જ્ઞાતિ જાતિના ભેદથી ઉપર ઉઠી રાષ્ટ્રના અને સમાજના સમરસતા, એકતા અને ઉન્નતિ માટે સમજદારીપૂર્વક મત અપાય તો મતદાન. તો આ મતદાન
એ નાગરિક તરીકેનું આપણું કર્તવ્ય છે. એ માત્ર અધિકાર નથી. આજે લોકો મત નાખવા નથી જતા અને પાછા રાજનીતિને ગાળ્યું દે. બગડેલી રાજનીતિની બગડેલી રાજનીતિ હોય કે જે હોય તે આલોચના કરવાનો અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય જો એ મત નાખવા જતો હોય, પોતાના કર્તવ્યનું પાલન. જે એક દિવસ મત નાખવા ન જાય, આટલું કષ્ટ ન લે, એને બગડેલી રાજનીતિક વ્યવસ્થા ઉપર ટીકા કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અને પાછા એમ કે કોને આપવું, હવે આમાં કોઈ યોગ્ય નથી તો નોટાય છે, લ્યો જાઓ તો ખરા, નોટાનું બટન દબાવો કે ઉપરમાંથી કોઈ નહીં, અમને કોઈ યોગ્ય લાગતું નથી. હવે ચુનાવ આયોગે નોટાવાળી વ્યવસ્થા કરી છે. અને કોઈ કે બહુ સારું કહ્યું કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે હારા અને નરસાની વચ્ચે ઇલેક્શન કે સિલેક્શન કરવાનું થતું નથી. આપણે વધારે ખરાબ અને ઓછા ખરાબની વચ્ચે પસંદગી કરવાની હોય છે. બાકી તો એવા હારા આપણે પોતે ક્યાં છીએ. હવે તો આ ઇલેક્ટ્રોનિક પેલા બધા આવી ગયા, મશીન એ રીતના થઈ ગયા. બાકી જે સમયે ઓલા સિક્કા મારવાના હતા ને, એટલે ત્યારે ખબર છે એની અંદર આમ ચોકડીવાળું નિશાન આવતું આમ. એટલે કોઈ કે બહુ સરસ કહ્યું કે આ ચૂંટણીમાં જેના નામની માથે ચોકડી મારીએ એ જ ચૂંટાઈ જાય છે. ઉલટું થાય છે કે જેના નામની માથે ચોકડી મારીએ એ ચૂંટાઈ જાય. તો કંઈ નહીં, નોટાનું બટન દબાવો, પણ નાગરિક તરીકે એ આપણું કર્તવ્ય પણ છે. મતદાન એ માત્ર અધિકાર નથી, પ્રજાતંત્રમાં પ્રજાનું કર્તવ્ય પણ છે. પ્રજાતાંત્રિક વ્યવસ્થા બહુ શ્રેષ્ઠ છે, પણ યોગ્ય રીતે એના માટે થઈને સમાજ જાગૃત હોય એ બહુ જરૂરી છે, બહુ જરૂરી. ત્યાં જ પ્રજાતાંત્રિક વ્યવસ્થા સફળ થઈ શકે. અને એના માટે પ્રજાને એજ્યુકેટ કરવી જ પડે. અને એ એજ્યુકેટ કરવાનું કામ આ ત્રણેય કારનું છે: પત્રકાર, કથાકાર, કલાકાર. અને તેથી આ ત્રણેય જણા નિર્ભીકપણે વાત કરે. દેશોયમ ક્ષોભરહિત સજ્જના સંતુ નિર્ભયા. આવી પ્રાર્થનાઓ કરવામાં આવી છે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિત સજ્જના સંતુ નિર્ભયા. સજ્જનો નિર્ભય બને. ત્યારે પ્રજાતાંત્રિક વ્યવસ્થામાં શાસન વ્યવસ્થા સુધરે, પ્રશાસનિક વ્યવસ્થા સુધરે, તો પત્રકાર, કથાકાર અને કલાકાર એ ત્રણેય કાર મળી અને જો સત્યમ શિવમ સુંદરમની નિષ્ઠાપૂર્વક ઉપાસના કરે તો સમજદાર લોકોનો સમૂહ ઊભો થઈ શકે, સમાજનું નિર્માણ થઈ શકે, સમાજનું ઉત્થાન થઈ શકે. અને એવા સમજદાર લોકોનો સમૂહ પછી જે સરકાર બનાવે, નિશ્ચિતપણે સમાજની ઉન્નતિ અને રાષ્ટ્રના વિકાસના કાર્યને સુપેરે કરી શકે. એમાં અત્યારની આપણી જે જીવનશૈલી છે ને, એ અનુસાર આમ ગણીએ તો આપણી સવાર પત્રકાર પ્રભાવિત કરે છે. સવારના પોરમાં છાપવું આવે હાથમાં. પહેલાં માણસ પહેલું કામ શું કરે? ઉઠીને ચા પીતા પીતા છાપું વાંચવાનું. પત્રકારથી શરૂઆત થાય અને છેલ્લે રાતના તો ટીવી જોતા જોતા માણસ સૂવે લગભગ. એ ટીવીમાં બધી કલા, બધા મનોરંજનના કાર્યક્રમો તે બધું. ટીવીમાં ન્યૂઝ ચેનલ તો હોય છે, પણ રાતના સૂતા પહેલાં ભાઈ સાહેબ કોઈ દિવસ ડિબેટ જોતા નહીં. ડિબેટ જોતા નહીં, તમારી ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય.
એના કરતાં કંઈક સારા કાર્યક્રમો જોવા, હળવા ફૂલ તમે થઈ જાઓ એવા કોઈ કાર્યક્રમને. આમ તો એમ કહે છે કે ઊંઘ હારી આવે એ માટે થઈને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી કલાક દોઢ કલાક પહેલાં મુક્ત થઈ જવું. સવારના પહેલા વિચારને પત્રકાર પ્રભાવિત કરે છે. રાત્રિના સૂતા પહેલાંના છેલ્લા વિચારને કલાકાર પ્રભાવિત કરે છે. અને વચ્ચેના ભાગમાં કથાકાર તમારું માર્ગદર્શન કરે. પત્રકાર, કથાકાર અને કલાકાર. પત્રકાર એના વર્તમાન પત્ર દ્વારા તમારા ઘરે પહોંચે છે. કલાકાર યા તો તમે જ્યાં કાર્યક્રમ ચાલતો હોય ત્યાં પહોંચો, અથવા તો દૂરદર્શન ઇત્યાદિના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા ઘરે પહોંચે. પણ કથાકારની પાસે તમારે પહોંચવું પડે છે. જ્યાં કથા હાલતી હોય ત્યાં લોકો બધા, હવે તો જો કે ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કથા પણ તમારા ઘરે પહોંચે છે. એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો આશીર્વાદ માનો. નહીં તો આપણે જ કથામાં જવું પડતું ને. નહીં તો ક્યાં હતું, આવું લાઈવ વાળું હતું જ નહીં. તો ભીડ और સમાજ में અંતર है. ભીડની પાસે માથા હોય છે, મગજ નહીં. ઘણા બધા માથા, હજારોની ભીડ, પણ મગજ કોને કહેવાય? સમજદાર લોકોનો સમૂહ હોય તો સમાજ, तो समझ से समाज बनता है. जैसी समझ वैसा समाज. तो श्री कृष्णની આ લીલા, શ્રી કૃષ્ણની કથા, રામજીની કથા, રામાયણની કથા વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ આપે છે. ક્રાંતિમાં પરિવર્તન થાય, વ્યવસ્થા બદલાય, પણ એ સમયાનુરૂપ નવી કલ્યાણકારી વ્યવસ્થા માટેનું પરિવર્તન છે. આંધળો વિધ્વંસ નથી, એ તો ભીડ કરે. એટલા માટે શ્રી કૃષ્ણ કથા, કૃષ્ણને આપણે અમથા જગતગુરુ કહીએ છીએ. કૃષ્ણમ વંદે જગતગુરુ. શ્રી કૃષ્ણની લીલા એક સંદેશ આપે છે. તો ગોચારણ લીલા અને એના દ્વારા ગાયનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે જે સમજાવ્યું. ભગવાનને પોતાનું ગોપાલ નામ બહુ પ્રિય છે. ગાયોની રક્ષા કરનારા. તો ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિયો, એનું પાલન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. તો ક્યારેક જ્યાં ન જવાનું હોય ગાયોએ ત્યાં જતી રહે તો છડી. દંડ પણ જરૂરી છે ઇન્દ્રિયોને માટે. આપણે ત્યાં દંડી સંન્યાસી હોય છે અથવા ત્રિદંડી સંન્યાસી. એ ત્રિદંડ કયા પ્રકારના દંડ? મૌન એ વાણીનો દંડ છે, સંયમ એ ઇન્દ્રિયો માટેનો દંડ છે. દંડ સિવાય નહીં ચાલે, દંડ જોઈએ. તો બાળકોને પ્રેમથી દંડ, ખીજાવાનું, થોડી સજા, પનિશમેન્ટ. સાવ જો ભય નીકળી જશે, દંડ સાવ નીકળી જાય, ગુનાખોરીને જો વધતી અટકાવવી હોય તો નિશાળમાંથી દંડની જે પ્રથા છે એ બંધ નહીં કરો પ્લીઝ. હા, રાક્ષસની જેમ કંટ્રોલની બહાર જઈને ઢીબેડવાના નથી બાળકોને. નિશ્ચિતપણે એ અપરાધ બને છે. ક્રોધ તમારા ઉપર સવાર થઈ જાય એમ નહીં. તમે ક્રોધના સાધન ન બનો, તમે ક્રોધને સાધન બનાવી અને એનું કલ્યાણ થાય એ માટે કંઈક કરો. પનિશમેન્ટ એ બરાબર છે. ગૃહસ્થોને માટે ક્રોધ જરૂરી, લોભ જરૂરી, કામ જરૂરી. આમ તો કામ, ક્રોધ, લોભ બુરી બાત, પણ ગૃહસ્થને આ ત્રણેય વગર નહીં ચાલે. એને ક્રોધે કરવો પડશે,
પણ ક્રોધ એના ઉપર સવાર થઈ જાય એમ નહીં. એ ક્રોધને સાધન બનાવીને કામ કરે. માતા પિતા થોડો ક્રોધ ન કરે તો સંતાન બગડે. માલિક ક્રોધ ન કરે તો એની દુકાન કે એના ઉદ્યોગનું સંચાલન સુયોગ્ય રીતે નહીં થાય. રાજા ક્રોધ નહીં કરે, પોલીસ દ્વારા કડકાઈથી કાનૂનનું પાલન કરાવે ને કાનૂનને તોડે એને દંડ નહીં આપે રાજા કે સરકાર, તો રાષ્ટ્રની વ્યવસ્થા બગડશે. દંડ જરૂરી. લોભ પણ જરૂરી. જો ગૃહસ્થ થોડો લોભ ન કરે તો એનો વિકાસ જ ન થાય. કે આ વખતે આ વર્ષે આટલા કમાણા, તો આવતા વર્ષનું આપણો ટાર્ગેટ, આ વખતે 5 કરોડ હતા ને, આવતા વર્ષનો આપણો ટાર્ગેટ ઓછામાં ઓછા 8 કરોડનો છે અને ત્યાં પહોંચવાનું જ છે. ગ્રોથ ઇઝ લાઈફ. કામ નહીં હોય તો ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ અને પ્રજોત્પત્તિને એના દ્વારા વંશવૃદ્ધિ કેવી રીતે થશે? પણ આ કામ, ક્રોધ અને લોભ ધર્મથી પરિચાલિત હોય ગૃહસ્થાશ્રમમાં. રામચરિતમાનસના ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજીએ માનસ રોગોની ચર્ચા કરી અને એમાં માનસ રોગોની ચર્ચા કરતા કામ, ક્રોધ, લોભને મનના રોગ કહ્યા. મનના રોગ, દોષ. જેમ શરીરમાં 3 દોષ છે, વાત, પિત્ત અને કફ, એમ મનના આ 3 દોષ છે, કામ, ક્રોધ અને લોભ.